વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક મિત્રએ બીજા મિત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી, જેનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો। મિત્રએ જ મિત્ર પર ખંજરથી હુમલો કર્યાની આ ઘટનામાં ગાંજાનો ધંધો કે જૂની અદાવત કારણભૂત હોવાનું મનાય છે। જો કે ઇજાગ્રસ્ત મનોજે જે આક્ષેપ કર્યા એ પોલીસ સામે જ સવાલો સર્જે છે। મનોજના જણાવ્યા મુજબ લસ્સી ગાંજાનો ધંધો કરે છે અને લક્ષ્મીપુરા પોલીસનું તેને પીઠબળ છે। લસ્સીએ કહ્યું હતું કે મારો ગાંજાનો ધંધો નહીં ચાલવા દે તો મારી નાખીશ, અને ત્યારબાદ લસ્સીએ મનોજ પર 5 ઘા ઝીકી જીવ લેવાની કોશિશ કરી હતી। ત્યારે આ ઘટના ફરી સલામત વડોદરા કેટલું સલામત છે તે સામે આંગળી ચીંધે છે। ગાંજાનો વધતો વેપાર અને પોલીસની છત્રછાયાના આક્ષેપો જો સાચા હોય તો આ ગંભીર બાબત છે। વિસ્તાર હતો અને શું બનાવ બન્યો? ગોત્રી ટીબી હોસ્પિટલનો વિસ્તાર છે। મેં ઉડામાં બેઠો હતો। ઉડામાં એકચ્યુઅલી ઉડા મેં તો નહોતો જ, મેં મારા ઘરે હતો। આજે મારા બાપની મરણતિથિ હતી, તો એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ પહેલાં અમારે ઉત્તરાયણમાં મેટર થયેલી હતી કોઈ વસ્તુ કે 2 નંબરનો ધંધો એ માણસે કરી રહ્યો છે, લસ્સી નામનો માણસ છે, લસ્સી ઉર્ફે યશ વસાવા, એ કંઈ 2 નંબરનો ધંધો કરે છે। કોઈ વાંધો નહીં, 2 નંબરનો ધંધો કરતો હોય તો અમુક વસ્તુમાં અમે લોકો પોલીસવાળાને હેલ્પ કરી હતી, પણ હવે લક્ષ્મીપુરા જ એમને સાથ આલી રહેલું છે, બરાબર છે। પોલીસવાળા ખુદ જ એમને સાથ આલે છે। એ આવીને બોલતો હતો એવું કે જો 5 ઘા મારીને ગયો છે મને, અને એવું બોલતો હતો કે અહીંયા જ ગાંજાનો ધંધો મેં કરીશ, તમારથી થાય એ તોડી લો। આ જો ઘા જો મને ને 4 ટાંકા લીધા છે, બધે જ ઘા મારીને ગયો છે, 10 જણને લઈને આવી લો। અને ઉપરથી બોલતો હતો કે તારી માને ઉઠાઈ જઈશ, તારી બેનને ઉઠાઈ જઈશ, અને તારા ભાઈને બી ઉઠાઈ જઈશ ઘરમાં આવીને। એ કંઈ એવું હતું કે 2 નંબરનો ધંધો કરે છે ગાંજાનો, બરાબર છે। એને એવું કહેતો હતો કે મને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પરમિશન આલી જ કે ધંધાની, બરાબર। મેં વિરુદ્ધ થયો એટલે મને આઈને મારી ગયો છે, એકલા મોદીને મારી ગયો છે, કોઈ વાંધો નથી। મને વાત કરવા માટે બોલાવી લો, અને મેં વાત કરવા ગયો તો મને મારી ગતો રહ્યો છે, કોઈ વાંધો નથી। હવે એવું કહે છે કે મને લક્ષ્મીપુરાની પરમિશન છે કે લક્ષ્મીપુરા મેં એને બાટલીઓ આલું છું, એટલે મને આગળ પરમિશનનો ધંધો આલ્યો છે, કે પરમિશન આલી છે કે ધંધો ગાંજાનો ધંધો કરવા માટે, બરાબર છે। હા, પોલીસવાળાનું નામ છે, પોલીસવાળાનું નામ તો મારે આલવું નથી, પણ આવું બોલે લસ્સી ઉર્ફે યશ, એમને હુમલો કર્યો ખંજર લઈને। હા, મને 5 ઘા મારેલા છે, હું તમને હજુ બી બતાવું, બીજી વાર બી બતાવું, જો મને ટાંકાયેલા છે, મને ઘા બતાવો।